જહાંગીરપુરામાં રાજહંસ રેસિડેન્સીમાં ચાર લોકો મૃતક મળ્યા હતા, જેમના પરિવાર દ્વારા એમને સવારે 9 વાગે એમને ખબર પડી હતી કે એમના માસા અને 3 માસીના મૃત્યુ થયા છે. હાલમાં એમણે તરત 108માં ફોન કર્યો હતો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી. પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અત્યારે હાલમાં તપાસ કરી રહી છે. એમણે એફએસએલની ટીમને પણ જાણ કરી છે. એફએસએલની ટીમ આવીને તપાસ કરશે કે કઈ રીતે મૃત્યુ થયા છે. પછી ત્યારબાદ આપણે કોઈક કહી શકાય કે કયા કારણે આ મૃત્યુ થયા છે. શું હોઈ શકે છે કારણ આ રીતે 4 ડેડ બોડી મળવી કઈ પ્રકારે તપાસ? હાલમાં એ તપાસનો વિષય છે, એટલે અત્યારે તો કંઈ કહી નહીં શકાય, પરંતુ એફએસએલની ટીમ તપાસ કરે છે, સેમ્પલ લેશે, ત્યારબાદ આપણે કોઈ ડિસિઝન પર આવી શકીએ. અંદર ગયેલા હતા, કઈ પરિસ્થિતિ ત્યાં દેખાય? 4 બોડી છે, જેમાંથી 2 બોડી જે નીચે ફ્લોર પર છે, જમીન પર, અને 2 બોડી સિટી પર છે. એટલે અસ્તવ્યસ્ત બોડી છે. બની શકે કદાચ ગભરામણથી થયું હોય, બની શકે કદાચ ફૂડ પોઈઝનિંગ હોય, કદાચ કોઈ સુસાઇડ પણ હોય, કંઈ હાલમાં કોઈક તારણ કહી ન શકાય. 4 લોકોમાં કોણ? 3 લેડીઝ છે અને 1 જેન્ટ્સ છે. જે પરિવાર છે, જેનો છોકરો છે, તેની 3 માસી છે અને 2 માસી છે, 1 માસા છે અને 1 મમ્મી છે, મધર છે. સુરતના મોરાબગલ વિસ્તારમાં આવેલા રાજહંસ રેસિડેન્સીના 5મા માળે એક પરિવારના 4 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. આસપાસના લોકોનું કહેવું છે કે રાત્રે ભોજન લીધા બાદ આ 4 વ્યક્તિના મૃત્યુ થયા છે. પરંતુ જ્યારે પોલીસ વહેલી સવારે અહીં તપાસ અર્થે આવેલી હતી, ત્યારે પોલીસે પણ તપાસ આદરી છે. ત્યારે ફોરેન્સિક વિભાગ અને અહીંના પોલીસ સ્ટાફે પણ તપાસ આદરી રહી છે. પરંતુ કયા કારણસર હાલ આ વ્યક્તિઓના મૃત થયા છે તે બાબતે ફોરેન્સિક અને પોલીસ ટીમ તપાસ કરી રહી છે. પરંતુ અત્યારે હાલ આ મૃત થતા કેટલાક લોકોમાં ત્યાં ચકચાર મચી જવા પામી છે. કેમેરામેન પરેશ રાઠોડ સાથે વિશ્વાસ.